સોમનાથ વર્તમાન ભક્તિ વર્ધિની ષોડશ ગ્રંથ. લેખક રજનીભાઈ ગાંધી. આ ગ્રંથમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ શ્રદ્ધા કેમ કરીને વધે તે મહાપ્રભુજી સમજાવે છે. પ્રભુની પ્રાપ્તિ એ લાંબા ગાળાનું સુખ છે, જેથી આ સુખ મેળવવા અથાગ પુરુષાર્થ પ્રયત્ન કરવા પડે. શાસ્ત્રોએ પ્રભુ પ્રાપ્તિ માટે 3 માર્ગ બતાવ્યા છે. પહેલું કર્મયોગ, બીજું જ્ઞાન અને ત્રીજું ભક્તિ યોગ. કૃષ્ણાશ્રય શ્લોકીમાં આપણે જાણ્યું કે કર્મયોગ અને જ્ઞાન યોગ આ કળિયુગમાં કષ્ટ સાધ્ય, લગભગ અસાધ્ય છે. પ્રેમ લક્ષણા ભક્તિ એ દરેક વ્યક્તિ માટે યોગ્ય છે, સરળ છે, આધિકારિક છે. પરંતુ સેવા ભક્તિ એટલે શું તે બરાબર સમજી લઈએ. આપણા શરીરમાં પરમાત્માના અંશરૂપ આત્મા જીવની સાથે રહે છે. પરમાત્મા પરમ શુદ્ધ છે, પરંતુ જીવ સાથે મળીને આત્મા કર્મ કરે છે તેમ સમજે છે. તેથી આત્માને કર્મનો દોષ લાગે છે અને જીવન મરણના ફેરા ફરવા પડે છે. તેથી આત્માને પરમાત્માનું સાનિધ્ય મળતું નથી. પરમાત્માનું સાનિધ્ય એટલે પુષ્ટિ માર્ગીય આત્માના મોક્ષ માટે અંતઃકરણ દ્વારા પ્રભુની ભક્તિ, પ્રભુનું સ્મરણ સતત કરવું. તે એટલે ભક્તિમાં સતત વધારો થવો જોઈએ, જેને ભક્તિ વર્ધિની પ્રક્રિયા કહેવાય. સાંસારિક કર્મોને ગૌણ ગણીને રાખીને આધ્યાત્મિક પુરુષાર્થો કરવા તેને ભક્તિ કહેવાય. તનુ વિતેજા સેવાથી શરૂઆત કરીને માનસી સેવા સુધી પહોંચી જવાય તે ભક્તિનો વધારો થયો કહેવાય. અને આ વધારો કાયમ ટકી રહે તે માટે પ્રભુનું સતત સ્મરણ, રટન, ભજન, કીર્તન અને સત્સંગ કરતા રહેવા જોઈએ, જેથી પ્રભુમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા રહે અને સંસારના અહંતા, મમતા છૂટી જાય અને પ્રભુનું સાનિધ્ય મેળવી શકાય. આ બધું સમજવું સહેલું છે, પરંતુ જીવનમાં ઉતારવું બહુ અઘરું છે, જેથી સખત પરિશ્રમ, પુરુષાર્થ કરવો જ પડે. દરમિયાન અનેક પ્રલોભનો, અહંતા, મમતા જાગે જ. પ્રભુની કૃપા થાય ત્યારે પ્રભુ પોતાની નિત્ય લીલામાં જીવાત્માને પ્રવેશ આપે, જેને આત્માને પુષ્ટિ માર્ગીય મોક્ષ મળ્યો કહેવાય. આનો સીધો ભાવાર્થ એ છે કે સંસારમાં રહીને ફરજ રૂપે જે કાર્યો કરવા પડે તે કરવા, પરંતુ તે નિરપેક્ષ ભાવે, નિર્મોહ ભાવે કરવા, જેથી કર્મનો દોષ લાગે નહીં. ભક્તિ ઘરમાં રહીને જ કરવા માટે શ્રીમદ વલ્લભાધીશ ઉપદેશ આપે છે. જય શ્રી વલ્લભાધીશાય નમો નમઃ.